પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે છેલ્લા 2 દિવસથી ચાલી રહેલી હોમગાર્ડ જવાનોની મહત્વપૂર્ણ રેન્ક ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના અધ્યક્ષસ્થાને આયોજિત કસોટીમાં વડી કચેરીના ઉચ્ચ અધિકારી મનીષભાઈ ત્રિવેદી સહિતના અન્ય ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર પ્રક્રિયાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના જણાવ્યા અનુસાર પશ્ચિમ કચ્છ જિલ્લામાં ઘણા લાંબા સમય બાદ આ પ્રકારની રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ જિલ્લામાં અધિકારીઓની અછત વર્તાતી હતી કારણ કે લાંબા સમયથી કોઈ પરીક્ષા યોજાઈ ન હતી। આ 2 દિવસીય પ્રક્રિયા દરમિયાન પ્રથમ દિવસે જવાનોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે બીજા દિવસે જવાનોની શારીરિક ક્ષમતા અને તકનીકી જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં હથિયાર સંચાલન, લાઠી દાવ, મૌખિક પ્રશ્નોત્તરી અને શિસ્તબદ્ધ પરેડ જેવી વિવિધ કસોટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા હોમગાર્ડ સભ્યોને એએસએલનો રેન્ક એનાયત કરવામાં આવશે। રેન્ક ટેસ્ટમાં સફળ આયોજનથી આગામી સમયમાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ દળ નવા સક્ષમ અધિકારીઓ પ્રાપ્ત થશે। વિભાગ દ્વારા હવેથી દર વર્ષે નિયમિતપણે આવી રેન્ક ટેસ્ટ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દળની વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરી શકાય અને જવાનોને તેમની કામગીરી મુજબ બઢતીની તકો મળતી રહે, તેવું શ્રી બારોટે વધુમાં જણાવ્યું હતું। કચ્છ જિલ્લામાં હોમગાર્ડ જવાનો માટે પ્રથમ વખત ઘણા વર્ષો બાદ રેન્ક ટેસ્ટનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લા કચેરી ખાતે યોજાયેલ છે, જેમાં ગઈકાલે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું અને આજરોજ હથિયાર હોય કે લાઠી હોય કે મૌખિક હોય અને પરેડની પરીક્ષા આજરોજ લેવાઈ રહેલ છે। આ રેન્ક ટેસ્ટ ન થતાં અત્યાર સુધી પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ સભ્યો હતા, કારણ કે રેન્ક ટેસ્ટ ન લેવાને કારણે કોઈ અધિકારીગણ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ન હતા, જેથી આ રેન્ક ટેસ્ટ શરૂ થઈ છે। એટલે અત્યારે જેટલા પણ હોમગાર્ડ સભ્યો પાસ થશે તેઓને એએસએલ રેન્ક આપવામાં આવશે। ત્યારબાદ દર વર્ષે રેગ્યુલર રેન્ક ટેસ્ટનું આયોજન કરવામાં આવશે, જેથી પશ્ચિમ કચ્છ જિલ્લાને થોડાક સમય વર્ષો બાદ અધિકારીગણ પણ મળી જશે। આ રેન્ક ટેસ્ટ એ અમોની અધ્યક્ષતામાં યોજાયેલ છે, જેમાં વડી કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર શ્રી મનીષ ત્રિવેદી સાહેબ તેમજ વડી કચેરીથી સ્ટાફગણ પધારેલ છે, જેમાં આર્મરર અને માનદ ઇન્સ્પેક્ટરો પણ પધારેલ છે અને અત્રેની કચેરીનો સર્વે સ્ટાફ પણ આ રેન્ક ટેસ્ટમાં તનતોડથી મહેનત કરી રહેલ છે, જેથી અમારા વડી કચેરીના કમાન્ડન્ટ જનરલ શ્રી રાજકુમાર પાંડિયન સાહેબનો પણ અમે આભારી છીએ કે તેઓએ અમને પૂરતો સાથ સહકાર આપેલ છે।